યાદ રાખો મિત્રો, પૈસા એક શક્તિશાળી સાધન છે, પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જ તે આશીર્વાદિત થાય છે. તે તમને બધું જ આપી શકે છે, પણ પાપોની માફી કે ઉદ્ધારની ભેટ નહીં. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આ કાર્યક્રમ આપણા દેશની પ્રગતિશીલ અને આશા પ્રેરિત સ્ત્રીઓને સમર્પિત છે. તમને યાદ હોય તો વર્તમાન સમયમાં આપણે નીતિ વચનોના પુસ્તકમાંથી જુદા જુદા વિષયો પર શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આજે આ શ્રેણીના અંતિમ ભાગમાં આપણે આગળ વધીશું. પ્રિય બહેનો, સલામ. આજના પ્રસારણમાં આપણે ફક્ત સ્ત્રીઓને જ નહીં પણ દરેક વ્યક્તિને રસ પડે અને દરેકના માટે ઉપયોગી બને એવા વિષય પર વાર્તાલાપ કરવાના છીએ. ગુજરાતીમાં એક કહેવત છે, પૈસો એ જ પરમેશ્વર. બીજા શબ્દોમાં કહું તો જગતની સમજ એવી છે કે પૈસાથી જ આ વિશ્વ ચાલી રહ્યું છે. જો તમારી પાસે પૈસા હોય તો તમે ચાહો તે કરી શકો છો. પૈસા તમારી બધી સમસ્યાઓનું સમાધાન છે એવું પણ કેટલાક લોકો કહે છે, પણ શું આ ખરેખર સાચું છે? આ 100% સાચું નથી. પૈસા આપણા જીવન નિર્વાહ માટે અત્યંત આવશ્યક છે, પણ પૈસા એ જ સર્વસ્વ નથી. પૈસો એ જ પરમેશ્વર નથી. આજે બાઇબલમાંથી નીતિ વચનોના પુસ્તકના આધારે આપણે આ સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌ બાળપણથી જ પૈસા વિશે સાંભળીએ છીએ, વાતો કરીએ છીએ અને પુખ્ત ઉંમરના થઈએ ત્યારે પૈસા કમાવા મહેનત પણ કરીએ છીએ, કારણ કે તે આપણી જરૂરિયાત છે. જો આપણી પાસે પૈસા ના હોય તો આપણું જીવન જોખમમાં આવી પડે છે, પણ નાણાં આપણા જીવનને સરળ અને આરામદાયક બનાવે છે. કલ્પના કરો, જો તમારી પાસે પૈસા જ ના હોય તો શું થાય? મિત્રો, પૈસા અથવા નાણાં દરેકના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણું જીવન, આપણું સુખ અને આપણું ભવિષ્ય બધું જ પૈસા સાથે જોડાયેલું છે. જો તમારે બસ, ટ્રેન કે વિમાનની મુસાફરી કરવી હોય તો પણ પૈસા ચૂકવવા પડે છે. સારો અભ્યાસ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. બીમારીની સારવાર માટે પણ પૈસાની જરૂર પડે છે. જો તમારી પાસે પૈસા હોય તો તમારા શોખ પૂરા કરી શકો છો અથવા તમારા સ્વપ્નો પણ સાકાર કરી શકો છો. તેથી જ કેટલાક લોકો માટે પૈસા એ જ સર્વસ્વ બની જાય છે. જો સ્ત્રીઓની વાત કરું તો આર્થિક સલામતી અથવા સદ્ધરતા આપણા માટે મોટો લાભ છે. તેને લીધે તમે દરરોજ શું ખાશો, ક્યાં રહેશો અથવા કેવી રીતે તમારા કુટુંબની કાળજી રાખશો તેની ચિંતા રહેતી નથી. વર્તમાન સમયમાં આર્થિક તંગી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દરેક લોકો અત્યારે વધારે પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે. સારી કંપનીમાં નાણાં રોકવાનો પ્રયત્ન કરે છે, જેથી મુશ્કેલીના સમયમાં તેઓને ટેકો મળી રહે. એટલા જ માટે પૈસાનો યોગ્ય વહીવટ કરવો તે બહુ મહત્ત્વની બાબત છે. જેઓની પાસે પૈસા છે તેઓ વિશ્વભરમાં મુસાફરી કરે છે, નવી વસ્તુઓ ખરીદે છે અથવા મોજ-શોખ પાછળ નાણાં ખર્ચે છે, જેથી કોઈક રીતે તેઓ જીવનનો આનંદ માણી શકે. પણ મારો પ્રશ્ન એ છે કે શું આ બધી બાબતો આપણને સાચું સુખ આપી શકે છે? હા, જો તમારી પાસે પૈસા હોય તો કેટલેક અંશે તે તમને આનંદ કે સુખ આપે છે. દાખલા તરીકે, તમારા નાણાંથી તમે તમારા સ્વપ્નોને પૂરા કરી શકો છો.
અથવા તમારા પ્રિયજનો માટે કોઈ સારી વસ્તુ પણ ખરીદી શકો છો જે તમને આનંદ આપે છે. પૈસાની મદદથી તમે તમારા પ્રશ્નોને હલ કરીને તમારા માનસિક તણાવને પણ ઓછો કરી શકો છો. આમ તમને વિવિધ સવલતો પૂરી પાડીને પૈસા તમને સુખ આપી શકે છે. મિત્રો, આ બધું જગતની દ્રષ્ટિએ સાચું છે, પણ બાઇબલ નાણાંના વિષયમાં અલગ શિક્ષણ આપે છે. નીતિ વચનોનું પુસ્તક દરેક વિષય સંબંધી બહુ ગહન સમજ આપે છે. પૈસાના વહીવટ અને ઉપયોગ સંબંધી પણ તેમાં અદ્ભુત બાબતો લખવામાં આવી છે. તે વિશે આજે આપણે શીખીશું. સૌ પ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે આપણી પાસે જે કંઈ છે તે બધું ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. આપણે તેના માલિક નથી. તે બધું એક દિવસ આપણી પાસેથી જતું રહેશે. પણ આપણા ભવિષ્યનું આયોજન કરવું અને આપણી મિલકત અથવા પૈસાનો યોગ્ય વહીવટ કરવો તે બહુ જ અગત્યનું છે. હિબ્રુ 13:5 બાઇબલ શીખવે છે કે આપણે સંતોષી રહેવાનું છે, લોભી બનવાનું નથી. આજે આપણે ટીવી, મોબાઈલ, સમાચારપત્ર, ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયામાં અસંખ્ય જાહેરાતો જોઈએ છે. આ જાહેરાતો એવું બતાવે છે કે આપણે અમુક વસ્તુઓ વગર અધૂરા છીએ. આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ. તેથી આપણે પોતાની ખુશી માટે તે વસ્તુઓને ખરીદવા બિનજરૂરી ખર્ચ કરીએ છીએ. બાઇબલ તો શીખવે છે કે આપણે ફક્ત ઈશ્વરનું જ ભજન કરવાનું છે, પણ આપણે દુનિયાવી બાબતોને જ આપણા ઈશ્વર બનાવીને તેની પાછળ દોડ્યા જ કરીએ છીએ. મારી બહેનો, કેટલીક વાર એવું પણ બને છે કે આપણે આંધળો ખર્ચ કરી નાખીએ છીએ. જરૂરી ના હોવા છતાં દેવું કરી બેસીએ છીએ, પણ બચત કરવાની કે દાન આપવાની બાબતમાં આપણે એટલા ગંભીર નથી. જગતનો દૃષ્ટિકોણ અલગ છે. તે એવું શીખવે છે કે આ જીવન ટૂંકું છે, તેથી તેનો ભરપૂર આનંદ માણી લેવો જોઈએ. પણ બાઇબલ આપણને શીખવે છે કે આપણે ઈશ્વરને મહિમા મળે એવું જીવન જીવવાનું છે, જેથી આપણે જીવનનો આનંદ માણી શકીએ. મિત્રો, પૈસાની બાબતમાં આપણે એક યા બીજી રીતે કસોટીનો સામનો કરીએ છીએ અને કેટલીક વાર તેમાં નિષ્ફળ પણ જઈએ છીએ. એટલા માટે આપણી નાણાકીય બાબતોમાં ઈશ્વરની ઈચ્છા શું છે તે જાણવું બહુ જરૂરી છે. જો તમારી પાસે જ્ઞાન અને ડાપણ છે અને તમે સખત મહેનત કરો છો તો તમે સારા નાણાં કમાઈ શકો છો. પણ જો તમારો ધ્યેય ગમે તે રીતે ફક્ત નાણાં કમાવાનો બની જાય તો તમે ઈશ્વરના આશીર્વાદને ગુમાવી દો છો. યાદ રાખો, પૈસા એ તો ઈશ્વર તરફથી મળતો આશીર્વાદ છે, પણ જો આપણે તેને અન્ય લોકોની સાથે વહેંચીએ છીએ તો વધારે આશીર્વાદિત થઈએ છીએ. ઈશ્વર આપણને નાણાં આપે છે કારણ કે તે ઉદાર છે. જો ઈશ્વર આપણા પ્રત્યે ઉદાર છે તો આપણે પણ બીજાઓ પ્રત્યે ઉદાર બનવું જોઈએ. જ્યારે તમે પૈસાની બાબતમાં બીજાઓ પ્રત્યે ઉદાર બનો છો ત્યારે ઈશ્વર પણ તમારા પ્રત્યે વધારે ઉદાર બને છે. વહાલી બહેનો, પૈસાની બચત કરવી તે સારી બાબત છે, પણ તેને લીધે તમે સલામત છો એવું માની લેશો નહીં. ઈશ્વરે પૈસાની બાબતમાં આપણને ઘણું બધું શીખવ્યું છે. નીતિ વચનો 31નો આખો અધ્યાય નાણાં વિશે શિક્ષણ આપે છે. આ અધ્યાયમાંથી તમે સદ્ગુણી સ્ત્રી વિશે ઘણું બધું વાંચ્યું હશે અને સાંભળ્યું હશે. તે તો એક સ્ત્રી, એક પત્ની અને એક માતા તરીકે સ્ત્રીનું અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. તેમાં નાણાકીય વહીવટની પણ વાત છે. તે વિશે હવે આપણે શીખીશું. પ્રથમ બાબત છે, સ્ત્રીઓ તરીકે આપણે રચનાત્મક બનવાનું છે અને આપણને મળતી તકો અને આપણા તાલંતોનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. નીતિ વચનો 31:13 અને 14 લખ્યું છે, તે ઊન તથા શણ શોધી લાવે છે અને રાજી ખુશીથી પોતાને હાથે કામ કરે છે. તે વેપારીના વહાણ જેવી છે. તે દૂર દૂરથી પોતાનું અન્ન લાવે છે. 24મી કલમ જણાવે છે, તે શણના વસ્ત્ર બનાવીને વેચે છે અને વેપારીને કમરબંધ બનાવી આપે છે. મારી વાલી બહેનો, આપણા જીવનમાં કેટલાક દિવસો એવા હોય છે
કે જ્યારે આપણે નાણાંની તંગી અનુભવીએ છીએ, પણ આવા સમયમાં ફરિયાદ કરવાને બદલે અથવા દુઃખી થવાને બદલે ઈશ્વરની સહાય માંગવી અને પ્રાર્થના કરવી તે વધારે સારું છે. મોટાભાગે સ્ત્રીઓ તરીકે આપણે નાણાકીય બાબતોથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે એવું માની લઈએ છીએ કે તે તો પતિની જવાબદારી છે, પરંતુ બાઇબલના જે વચનો આપણે હમણાં વાંચ્યા તે આપણને ઉત્તેજન આપે છે કે પોતાના ઘરના કલ્યાણને માટે આપણે આ બાબતોમાં સક્રિય રહેવું જરૂરી છે. તમારી આવકનો યોગ્ય વહીવટ કરવો અને તેની પૂરી જાણકારી રાખવી તે પતિ અને પત્ની બંનેની જવાબદારી છે. તે માટે સાથે બેસીને દૈનિક ખર્ચની યાદી બનાવો. દર મહિને તમારી આવકમાંથી અમુક રકમની બચત કરો. આમ કરવાથી તમે તમારી આવક અને ખર્ચ સંબંધી જાણી શકશો અને કયા ખર્ચ પર પ્રતિબંધ મૂકવો તે પણ નક્કી કરી શકશો. નીતિવચનો 31માં જે સ્ત્રીનું ચિત્ર છે તે આપણને રચનાત્મક બનવા ઉત્તેજન આપે છે. તમારા તાલંતો કયા છે તે શોધી કાઢો અને તમારા ઘરમાં, કામના સ્થળે અને સમાજમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ શોધી કાઢો. જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ ત્યારે બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળો અને વ્યાજબી ભાવની દુકાનમાંથી વસ્તુ ખરીદવાનું પસંદ કરો. આમ કરવાથી તમે ખર્ચને અંકુશમાં રાખી શકશો. ખરેખર આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી આપણે નાણાંની બચત કરી શકીએ છીએ. આ વિષયમાં બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ આપણે શીખવાના છીએ. તેથી અમારા આ પ્રસારણને સંપૂર્ણ રીતે નિહાળશો. પણ અત્યારે આપણે એક ગીત સાંભળીશું. हे प्रभु यीशु सहु नो
વહાલા દર્શકો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે જીવન માટે બહુ અગત્યના વિષય પર વાર્તાલાપ કરી રહ્યા છીએ. નાણાંનો યોગ્ય વહીવટ અને સદુપયોગ કેવી રીતે કરવો તેની સમજ બાઇબલમાંથી આપણે મેળવી રહ્યા છીએ. નીતિ વચનો 31માંથી પ્રથમ બાબત આપણે જોઈ કે સ્ત્રીઓ તરીકે આપણે રચનાત્મક બનવાનું છે અને ઘરની નાણાકીય બાબતોમાં રસ લેવાનો છે. હવે બીજી બાબત આપણે જોઈશું. નીતિ વચનો 31:15 લખ્યું છે, વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઉઠે છે, પોતાના ઘરનાને ખાવાનું આપે છે અને પોતાની દાસીઓને તેમનું કામ નિમી આપે છે. 21મી કલમમાં તેને પોતાના કુટુંબ વિશે હિમનું ભય નથી, કેમ કે તેના આખા કુટુંબે ઊનના કિરમજી વસ્ત્ર પહેરેલા છે. આ વચનો બતાવે છે કે સ્ત્રીઓ તરીકે આપણે અગાઉથી આપણા દરેક કામની તૈયારી કરવાની છે. સ્ત્રીઓ તરીકે આપણે રસોઈ કરવાનું આયોજન કરીએ છીએ અને આપણા ઘરના લોકોને સમયસર ખાવાનું મળે અથવા ટિફિન પણ સમયસર તૈયાર થઈ જાય તેનું ધ્યાન રાખીએ છીએ. તે માટે અગાઉથી તૈયારી પણ કરી લઈએ છીએ. આમ આપણું કાર્યક્ષેત્ર હોય, અભ્યાસ હોય, કારકિર્દીની બાબત હોય કે ઘરના કામ હોય, દરેક માટે તૈયારી કરવી પડે છે. આપણી પાસે દિવસના 24 કલાક હોય છે. તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું તેનું આયોજન પણ કરવું પડે છે. હાલના દિવસોમાં આપણો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઈ જાય છે. પણ જો એ નવરાશના સમયનો ઉપયોગ આપણે નાના નાના કામો પૂરા કરવા કરીએ તો સમયની બચત થાય છે અને કામ પણ જલ્દી પૂરું થઈ જાય છે. નીતિ વચનો 31માં જે સ્ત્રીનું વર્ણન કરવામાં આવ્યું છે તે આ જ બતાવે છે. જો નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો સક્રિય રહેવાથી તમે ભવિષ્યનું આયોજન કરી શકો છો. તમારા ખર્ચનો બોજો ઓછો કરવા માટે તમે અગાઉથી તમારા બાળકોના અભ્યાસ માટે થોડા નાણાં અલગ રાખો, જેથી એકદમ તમને તેનો બોજ લાગે નહીં. એ જ રીતે તમારી સારવારના ખર્ચ માટે અથવા તમારા વાહનના આવતા આકસ્મિક ખર્ચ માટે તમે વીમો લઈ શકો. દર મહિને થોડી બચત કરવાથી જરૂરિયાતના સમયે તે તમારા માટે મોટો આર્થિક ટેકો બની શકે છે. તે સાથે તમારા ખોરાકના રોજિંદા ખર્ચને માટે પણ આયોજન કરવું જરૂરી છે. જો તમે બહાર જાઓ છો તો તમારો નાસ્તો, ખોરાક, પાણી, ફળ વગેરે સાથે લઈને જાઓ, જેથી બહારથી તે ખરીદવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડે નહીં. આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાથી તમે નાણાંની બચત કરી શકો છો. ત્રીજી બાબત, તમારા મોજ શોખ અને બચત વચ્ચે પણ સમતોલન રાખવું જરૂરી છે. જો તમારી બચતના નાણાં તમે મોજ શોખ પાછળ ખર્ચી નાખો છો તો જરૂરિયાતના સમયે તમે આર્થિક તંગીનો અનુભવ કરો છો. તમે થોડી થોડી બચત કરીને જે નાણાં એકત્ર કર્યા છે તે જો એક જ વારમાં ખર્ચ કરી નાખો તો બચત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી સમજણપૂર્વક ખર્ચ કરો. નીતિ વચનો 13:22 જણાવે છે, સારો માણસ પોતાના છોકરાને માટે વારસો મૂકી જાય છે, પણ તેનો અર્થ એવો નથી કે આપણે ધન એકઠું કરવાનું છે. આપણે તો ઈશ્વરને પ્રથમ સ્થાન આપવાનું છે અને તેમણે વચન આપ્યું છે કે તે આપણી દરેક જરૂરિયાતો પૂરી પાડશે. મિત્રો, આપણે જો કોઈ જગ્યા પર નાણાંનું રોકાણ કરવા માંગીએ છીએ તો તે પણ બચત કરવાનો સારો માર્ગ છે. પણ તે માટે પ્રથમ પ્રાર્થના કરો, તેની જાણકારી પ્રાપ્ત કરો અને તે માટે યોગ્ય લોકો પાસેથી જરૂરી સલાહ પણ લો. તમારા રોકેલા નાણાં ગુમાવવાનો વારો ના આવે તેની સંપૂર્ણ ખાતરી કર્યા પછી જ રોકાણ કરો. તમારા નાણાકીય ખર્ચને કાબૂમાં રાખવા માટે નીતિ વચનો 31માં આપેલ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખો. જ્યારે તમે તમારા નાણાં ઈશ્વરને સમર્પિત કરો છો ત્યારે તમે શાંતિ અને સલામતીનો અનુભવ કરી શકો છો. આ સમયે મને એક વાત યાદ આવે છે.
એક શ્રીમંત માણસ પાસે તેની ઘણી પેઢીઓ સુધી ચાલે એટલી બધી ધન સંપત્તિ હતી. એકવાર તે માણસને પૂછવામાં આવ્યું કે હજી તમારે કેટલું ધન એકઠું કરવું છે? તો તે શ્રીમંત માણસે જવાબ આપ્યો, બસ થોડું વધારે. હું માનું છું કે આપણે બધા પણ કદાચ આવું જ કહીએ. આપણી પાસે પૂરતું હોવા છતાં આપણે એવી આશા રાખીએ છીએ કે હજુ થોડું વધારે મળી જાય તો સારું. આપણી પાસે જે છે તેનાથી આપણને સંતોષ થતો નથી, પણ સત્ય એ છે કે આપણે કેટલું કમાઈએ છીએ તે અગત્યનું નથી, પણ તેનો કેવો વહીવટ કરીએ છીએ તે અગત્યનું છે. ફક્ત આપણું બેંક બેલેન્સ વધારવા માટે જ આર્થિક રીતે સદ્ધર હોવું જરૂરી નથી, પણ આપણા ઘરનું વાતાવરણ આનંદદાયક રહે તે માટે પણ તે જરૂરી છે. નાણાકીય પ્રશ્નોને લીધે ઘણા બધા લગ્ન સંબંધોને તૂટતા મેં જોયા છે. આ બહુ ગંભીર બાબત છે. જો આપણે ઈશ્વરની સહાય ના માંગીએ તો પોતાના જ્ઞાનથી આપણે નાણાંનો યોગ્ય વહીવટ કરી શકતા નથી. ઈશ્વર ઈચ્છે છે કે તેમના બાળકો સુખી અને સમૃદ્ધ હોય, પણ તે માટે ઈશ્વરની દોરવણી જરૂરી છે. આવો પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, તમે અમને આવકના સાધનો આપ્યા છે અને નાણાં કમાવાની શક્તિ આપી છે, તે માટે તમારો આભાર માનીએ છીએ. તમારી ઈચ્છા અનુસાર અમારા નાણાંનો વહીવટ અને સદુપયોગ કરવા અમને ડહાપણ આપો. ઈસુના નામમાં માગું છું. આમેન. યહોવા મારો પાલક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. યહોવા મારો પાલક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા ભીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. તે લીલા ભીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. યહોવા મારો પાલક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં.
ભલાઈ દયા મારી સાથે આવશે જિંદગીના સર્વ દિવસો પર ભલાઈ દયા મારી સાથે આવશે અને હું સદા કાળ સુધી યહોવાના ઘરમાં રહીશ અને હું સદા કાળ સુધી યહોવાના ઘરમાં રહીશ યહોવાના ઘરમાં રહીશ યહોવાના ઘરમાં રહીશ યહોવાના ઘરમાં રહીશ યહોવાના ઘરમાં રહીશ. વાલા દર્શક મિત્રો, આજના પ્રસારણમાં નાણાંના વહીવટ વિશે આપણે બહુ અગત્યની જાણકારી પ્રાપ્ત કરી છે. મને આશા છે કે અમારું આજનું શિક્ષણ આપ સર્વને માટે બહુ ઉપયોગી બની રહેશે. ઈસુ ખ્રિસ્તે પણ પોતાના ઉપદેશમાં પૈસાનું મહત્ત્વ સમજાવ્યું છે. બાઇબલ પણ તે વિશે અદ્ભુત શિક્ષણ આપે છે. આપણી પાસે જે કંઈ છે તે ઈશ્વર તરફથી મળેલું છે. ઈશ્વરની ઈચ્છા અને યોજના મુજબ નાણાકીય બાબતોમાં આગળ વધવાથી આપણે તેમાં સફળ થઈએ છીએ. ઈશ્વરે આપણને જે આપ્યું છે તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે બાબત આપણા જીવનમાં તફાવત સર્જે છે. હા મિત્રો, આપણા નાણાં દ્વારા આપણે અન્ય લોકોને મદદ કરીએ અને બીજાઓની કાળજી રાખીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. તો એક દિવસ ઈશ્વર તમને કહેશે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર. શું તમે આ શબ્દો સાંભળવા માંગો છો? તો આજથી જ તમારા નાણાંનો યોગ્ય રીતે વહીવટ કરવાની શરૂઆત કરો. હવે અમારો આજનો સમય પૂરો થવા આવ્યો છે. આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો આ સરનામા પર આપી શકો છો. જો આપ ફોનથી સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 9998979026. મિત્રો, પરિશ્રમથી કમાયેલા નાણાંને ઈશ્વર આશીર્વાદ આપે છે તે યાદ રાખશો. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા